નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સપ્તાહના પહેલા દિવસે માર્કેટની ધીમી રફતાર। સેન્સેક્સમાં 1300 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો। નિફ્ટીમાં પણ 350 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। આટલું મોટું કરેક્શન શરૂઆતમાં જ જોવા મળતા રોકાણકારોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે ગ્લોબલ સંકેતો જે છે એ પણ નબળા છે। તેના કારણે તેની સીધી અસર ભારતીય શેર બજાર પર જોવા મળી। આજે સેન્સેક્સ ખુલતા જ 1300 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે, જ્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। આ શરૂઆતી ઘટાડા માટેનું કારણ ગ્લોબલ માર્કેટની જે સ્થિતિ છે અને વૈશ્વિક બજારોમાં જે નબળા સંકેતો મળી રહ્યા છે તેની સીધી અસર ભારતીય શેર બજાર પર છે। વધુ માહિતી સાથે માર્કેટ એક્સપર્ટ વિજય સોદાગર જોડાયા છે। વિજયભાઈ, આજે માર્કેટની શરૂઆતમાં એક મોટું કરેક્શન જોવા મળ્યું, તેની પાછળનું શું કારણ આપ માનો છો? પંકજભાઈ, આપે શરૂઆતમાં જે વાત કરી એ પ્રમાણે જોવા જઈએ તો જે ગ્લોબલ સંકેતો છે, વૈશ્વિક સંકેતો છે, એ ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે અને તેનું પરિણામ એ ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી રહ્યું છે। આ વૈશ્વિક સંકેતો છે એમાં મુખ્યત્વે જોવા જઈએ તો અમેરિકાનો જે ફેડ માર્કેટ ફેડ છે એ જે 0.75 બીપીએસ નો જે વધારો કરવા જઈ રહી છે તેની મુખ્યત્વે અસર અત્યારે બજાર ઉપર જોવા મળી રહી છે। તો એકમાત્ર આ જ કારણ છે કે તેના કારણે ભારતીય શેર બજાર પર આટલું મોટું કરેક્શન આવ્યું? ના, તેની સાથે બીજું મુખ્ય કારણ છે કે ફુગાવાનો એ ઇન્ફ્લેશન, આપણે જેને કહીએ છીએ ઇન્ફ્લેશન રેટમાં ખૂબ હાઈ જઈ રહ્યો છે। ભારત સરકારે પણ પોતે પણ એના છેલ્લા રિપોર્ટમાં સ્વીકાર્યું, જેના કારણે આરબીઆઈ પણ એના જે સીઆર છે રેપો રેટમાં પણ પોતે વધારો કર્યો। એમાં એ પણ એક જે એમએનસી ની જે રેગ્યુલર બેઠક હતી એમાં અનએક્સપેક્ટેડ વધારો કર્યો। એ પણ એક ફુગાવાને દબાવવા માટેનો જે આ પ્રોસેસ છે એ પ્રોસેસની અસર એ અત્યારે ભારતીય શેર બજાર ઉપર જોવા મળી રહી છે। વિજયભાઈ, ટૂંકમાં રોકાણકારોને શું કહેવા માંગશો? રોકાણકારોને હમણાં આપણે અગાઉ પણ વાત થઈ તે પ્રમાણે જ્યાં સુધી રશિયા અને યુક્રેન વચ્ચેનો કોઈ શાંતિપૂર્ણ અથવા કોઈ સુખદ નિદાન નથી આવતું, નિરાકરણ નથી આવતું, ત્યાં સુધી નાના રોકાણકારોએ આ શેર બજારમાંથી દૂર રહેવું એ હિતાવહ રહેશે। કારણ કે આ યુદ્ધનું આજે અત્યારે ઇન્ફ્લેશન આપણે જોઈ રહ્યા છે એ ઇન્ફ્લેશનનું મુખ્યત્વે કારણ એ જોવા જઈએ તો અલ્ટિમેટલી એ આ રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધ। તો જો આ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું કોઈ સુખદ પરિણામ આવે તો પછી ત્યારબાદ જ શેર બજારમાં રોકાણ કરવું એ હિતાવહ રહેશે। જી વિજયભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે। તો સેન્સેક્સમાં 1300 થી વધુ પોઈન્ટનો કડાકો, જ્યારે નિફ્ટી 350 પોઈન્ટથી વધુ ગગડ્યો છે। હવે વાત મૂસેવાલા હત્યા કેસની। સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે હત્યા કેસમાં 2 આરોપી સંતોષ જાદવ અને નવનાથ સૂર્યવંશીની ધરપકડ કરી છે। પુણેની ગ્રામીણ પોલીસે રાજ્યના કચ્છમાંથી સંતોષ જાદવની ધરપકડ કરી લીધી। હાલ જાદવને પુણેની રાજગુરુનગર જેલમાં મોકલવામાં આવ્યો છે। સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં આરોપી જાદવ ફરાર હતો। રવિવારે રાત્રે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો। તેને 20 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો। હત્યા કેસમાં ધરપકડ કરાયેલા સૌરભ મહાકાલે જાદવ વિશે જણાવ્યું હતું। વધુ माहिती સાથે संवाददाता प्रशांत पांडे हमारे साथ जुड़ा है। प्रशांत, बताए कि मूसेवाला हत्याकांड में जिस आरोपी की आज जो आरोपी पकड़ा गया उसकी पूरी भूमिका क्या थी इस मामले में, और अब क्या सजा दी जाएगी, क्या कानूनी कार्यवाही होगी उसके खिलाफ? जी बिल्कुल, देखिए इस पूरे मामले को लेकर के लॉ एंड ऑर्डर के जो एडीजी है वो मीडिया से कुछ मिनटों बाद ही पुणे में बात कर रहे हैं। लेकिन देखिए जो जानकारी सामने आई है कि मूसेवाला केस में ये सबसे अहम गिरफ्तारी मानी जा रही, क्योंकि संतोष जाधव का नाम जो है दिल्ली पुलिस की तरफ से डिस्क्लोज किया गया था जब मूसेवाला हत्याकांड हुआ। तो उसके बाद से जब जांच आगे बढ़ाई गई थी तो दिल्ली पुलिस ने ये बात साफ किया था कि बिश्नोई गैंग की तरफ से संतोष जाधव नामक शार्प शूटर है जिसने मूसेवाला हत्याकांड को अंजाम दिया है। अब थोड़ा सा मैं आपको इतिहास की तरफ लेके जाऊं, संतोष जाधव के बारे में बताऊं तो पुणे के मंचर पुलिस स्टेशन में
संतोष जाधव के खिलाफ मकोका का केस दर्ज है। और ये इसलिए दर्ज है क्योंकि ये पहले भी कई हत्या, कई लूट के वारदातों को अंजाम दे चुका है। और इसके पहले उसने अपने ही एक साथी की हत्या करवा दी थी एक शार्प शूटर के जरिए, जिसके चलते उसके खिलाफ मकोका का केस पुणे में दर्ज हुआ था। और जब संतोष जाधव का नाम मूसेवाला केस में सामने आया तो पुणे पुलिस सक्रिय हो गई, उन्होंने लगातार जांच शुरू की। और उसके बाद जब उन्होंने देखा कि मकोका केस में संतोष जाधव के साथ साथ जो है महाकाल, सौरभ महाकाल का भी नाम शामिल है, और यही वजह है कि सौरभ महाकाल की पहले गिरफ्तारी पुणे पुलिस ने की और महाकाल से पूछताछ करने के बाद जो है संतोष जाधव का ठिकाना और उसकी जानकारी जो है पुणे पुलिस को मिली। और पुणे पुलिस ने कल जो है देर रात जो है कच्छ से संतोष जाधव और साथ ही साथ उसका जो साथी है नवनाथ सूर्यवंशी, इन दोनों को गिरफ्तार किया, मैजिस्ट्रेट के सामने पेश किया और 20 जून तक दोनों को पुलिस हिरासत में भेज दिया गया है। और अभी मैंने जिस तरह से बताया कि लॉ एंड ऑर्डर एडीजी महाराष्ट्र अभी जो है प्रेस कॉन्फ्रेंस इस मामले में ले रहे हैं। इसमें दो कड़ियां जो है सुलझ सकती है। पहला, मूसेवाला हत्याकांड, क्या संतोष जाधव के साथ साथ और कौन से ऐसे लोग थे जो इसमें शामिल थे, ये खुलासा संतोष जाधव के जरिए किया जा सकता है। और सबसे बड़ी बात मैं आपको याद दिलाऊं कि सलमान खान के घर के बाहर जो चिट्ठी मिली थी धमकी भरा वाला, वो भी रॉलेंस गैंग ने ही किया है, ऐसी जानकारी पिछले दिनों साफ हो चुकी है। तो संतोष जाधव क्या इसमें इन्वॉल्व था, संतोष जाधव नहीं था तो उसका कौन सा साथी इन्वॉल्व था, तो ये दो अहम कड़ियां हैं जिसे लेकर के खुलासा महाराष्ट्र पुलिस की तरफ से अभी किया जा रहा है। पुणे में प्रेस कॉन्फ्रेंस ली जाएगी और विस्तार में सारी जानकारी दी जाएगी कि संतोष जाधव के साथ साथ इस हत्याकांड में और कौन से लोग इन्वॉल्व थे। जी, शुक्रिया जानकारी के लिए। तो हाल पुणेની પોલીસ આરોપીઓની કચ્છમાંથી ધરપકડ બાદ હવે તેને કોર્ટમાં રજૂ કર્યા પછી પ્રેસ કોન્ફરન્સમાં પણ તમામ માહિતી આપશે, જેમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે। અને હવે વાત રાહુલ ગાંધીને ઈડીના સમન્સની। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઈડી સમક્ષ હાજરી આપશે। નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ સમન્સ પાઠવ્યું છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે। ઈડીના સમન્સને લઈને કોંગ્રેસ ભાજપ સામસામે છે। એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યાનો કોંગ્રેસ આરોપ લગાવી રહી છે। આજે કોંગ્રેસ ઈડી ઓફિસનો ઘેરાવ કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાશે। પ્રણવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઈડી સમક્ષ હાજરી આપવાના છે, ત્યારે કોંગ્રેસનો પણ આજે કાર્યક્રમ છે ઈડી ઓફિસનો ઘેરાવ કરવાનો। આખરે આ કાર્યક્રમમાં કયા કયા નેતાઓ આવવાના છે, શું કોંગ્રેસનું કહેવું છે? पंकज, ચોક્કસ પ્રદેશના પ્રમુખ સહિત તમામ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। મેમનગર સ્થિત જે ઈડીની ઓફિસ છે ત્યાં તે ઘેરાવ કરવાનો છે, પરંતુ એની પહેલા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તો સાથે જ જીએમડીસી કન્વેન્શન હોલ છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એક પછી અહીં આવે છે। મજૂરથી અમદાવાદ શહેરના પ્રમુખ નીરવ બક્ષી તેમની સાથે જ નીરવભાઈ, કઈ રીતનો કાર્યક્રમ રહેશે અને ખાસ કરીને જ્યારે પોલીસ પણ બંદોબસ્ત મોટી સંખ્યામાં અહીં ગોઠવી દેવામાં આવ્યો છે, કોંગ્રેસની શું ડિમાન્ડ છે અને રાષ્ટ્રીય વ્યાપી આજે કોંગ્રેસ પાર્ટીએ આજે કાર્યક્રમનો કોલ આપ્યો છે, અમદાવાદમાં કઈ રીતનું આયોજન? સમગ્ર ભારત દેશની અંદર આજે એવું વાતાવરણ થઈ ગયું છે, અરાજકતા ફેલાઈ ગઈ છે। રાહુલજી જેવું નેતૃત્વ જ્યારે પ્રજાના સન્માન માટે, ખેડૂતોના ન્યાય અપાવવા માટે, મહિલાઓની સામે અત્યાચાર થાય છે તેની સામે, યુવાનોની બેરોજગારી માટે, આવા દરેક પ્રશ્નો લઈને જ્યારે રાહુલજી જેવું વ્યક્તિત્વ જ્યારે જમીન પર ઉતરી હોય ત્યારે એમની સામે પણ ઈડી દ્વારા સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને સમન્સ પાઠવવામાં આવે, આ કેટલું ગેરવાજબી કૃત્ય છે। બીજી વાત મહત્વની એ છે કે માત્ર રાહુલજી એક વ્યક્તિત્વ એવું છે, પરંતુ હું તમને કહું કે આઈપીએસ ઓફિસરો, પત્રકાર જગત હોય કે સામાન્ય જનમાનસ હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે સરકારની સામે અવાજ ઉઠાવે એટલે એને રાષ્ટ્રદ્રોહ ગણવામાં આવે, એક પ્રકારનો રાજદ્રોહ ગણવામાં આવે। સરકાર વિરોધી નીતિ વિરોધની બાબતને વાત કરનારી વ્યક્તિ સામે મશીનરીનો દુરુપયોગ કરવામાં આવે, આ યોગ્ય નથી। રાહુલજીની ઉપર જે સમન્સ પાઠવવામાં આવે તેની વિરુદ્ધમાં સમગ્ર અમદાવાદ જ નહીં, સમગ્ર ગુજરાત જ નહીં, સમગ્ર રાષ્ટ્રની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે। ચોક્કસ સમગ્ર રાષ્ટ્રમાં જો હિમાંશુ પટેલ પણ જોડાયા છે, વાત કરી તેમની સાથે જ। હિમાંશુ, વાત કરીએ કોંગ્રેસ પાર્ટી જે રીતે આજે જે સમન્સને લઈને જે આખું ધરણા પ્રદર્શન કરવા જઈ રહી છે, ભાજપ કહી રહ્યું છે કે એક ઈડીને પ્રેશર આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, રાજકીય રીતે એક પોતાનો લાભ લેવાની વાત થઈ રહી છે, તો સાથે જ કોંગ્રેસ ડરી રહી છે, સોનિયા ગાંધી ડરી રહી છે, રાહુલ ગાંધી ડરી રહ્યા છે, તેને લઈને ઈડીની નોટિસની સામે આ પ્રકારના કાર્યક્રમો કોંગ્રેસ કરી રહી છે। લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટીનું માનસિક સંતુલન ગુમાઈ ચૂકી છે અને પ્રજાએ એમનો મત આપી જીતાડી છે, ત્યારે કામ કરવાની જગ્યાએ વિપક્ષ મુક્ત દેશ એટલે કે સન્મુખત્યારશાહી તરફ લઈ જવાની જે એમની એક પ્રક્રિયા છે, જે દાનત છે,
એ ડેમોક્રેસી માટે ઘાતક છે અને જે ઘાતક આ દેશની ડેમોક્રેસીને ઊભું થયું છે તંત્ર, એની સામે આ એક લોકશાહી પ્રણાલી મુજબ અમે એક મક્કમતાથી આ એમનો જે સત્તાનો દુરુપયોગ છે એને એક લોક જાગૃતિ માટે, બાકી અમે લડવા તૈયાર જ છીએ. ડર લાગે છે કોંગ્રેસ પાર્ટીને? ડર નથી, ક્યાંય ડર નથી, એમનો ડર છે. એ શું કરવા આ બધું કરે છે? સપનામાં પણ કોંગ્રેસ આવે છે. ખોટું થયું છે તો નોટિસ આવી છે, નોટિસના કારણે સમન્સ આવ્યો છે. ખોટું થયું છે તેને કારણે થઈ રહ્યું છે સમન્સ આવે છે, અને ભ્રષ્ટાચાર તો તેના કારણે જ આ પ્રકારની વાત થઈ છે. કે કેમનું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે એટલે ભ્રષ્ટાચાર સિદ્ધ થઈ જાય? આ દેશમાં કાનૂન છે, દરેક સિસ્ટમ છે, 4 સ્થળીય માળખા છે, એને જોવા દો, કોર્ટની કાર્યવાહી થવા દો. તમે શું કરો અંદર ઇન્ટરફિયર થાવ છો? ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સપનામાં રાહુલ ગાંધી આવે છે, એટલે રાહુલજીની કોઈ પણ વાતના તોડજોડ કરી એ વાતને કાપી ટૂંકાઈ નવી બનાવી અને કેમ આ બધો પ્રચાર અપપ્રચાર કરે છે? આવો ખુલ્લા મેદાનમાં લડીએ. ચોક્કસ અપ્રચારની વાત થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના 1 by 1 કાર્યકર્તાઓ, હું દ્રશ્યો બતાવ્યું, 1 by 1 કાર્યકર્તાઓ છે અહીં પહોંચી રહ્યા છે, અને જે કન્વેન્શન હોલ છે મારી પાસે હું બતાવીશ, આપણે યુનિવર્સિટી કન્વેન્શન હોલ છે, ત્યાં પણ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. પ્રદેશના પ્રમુખ હોય કે તમામ જે નેતાઓ છે તે પણ અહીં પહોંચી જવાના છે. કેટલાક ધારાસભ્યો પણ અહીં પહોંચી રહ્યા છે, અને જે વિરોધ પ્રદર્શન છે પહેલા કન્વેન્શન હોલની અંદર તમામ લોકો એકત્ર થશે. અહીં એક કલાકનો એક સેશન ટેકનિકલી એક સભા જેવું રહેશે. ત્યાં તમામ લોકો એકત્ર થઈ પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા, તમામ જે ધારાસભ્યો છે, તમામ લોકોને સમગ્ર ગુજરાતમાંથી કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહેવાનું છે, અને તેને લઈને જ આ વિરોધ પ્રદર્શન છે તે કોંગ્રેસ પાર્ટી અહીં કરવા જઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ સીધો આરોપ લગાડ્યો છે કોંગ્રેસ પાર્ટી ઉપર કે કેમ કોંગ્રેસ પાર્ટી અહીં ડરી રહી છે, રાહુલ ગાંધી કેમ ડરી રહ્યા છે, સોનિયા ગાંધી કેમ ડરી રહ્યા છે. જો સમન્સ આપ્યું છે તો ભ્રષ્ટાચાર થયો છે તો જ સમન્સ ઈડીએ મોકલ્યું છે, ઈડીએ પોતાનું કામગીરી કરી રહી છે, પરંતુ એક રાજકીય પ્રેશરાઇઝ કરીને અને એક રાજકીય માહોલ બનાવવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. તે પ્રકારનો આરોપ ભારતીય જનતા પાર્ટી પણ લગાડી રહી છે. તો કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે લોકશાહીને બચાવવા માટે અને જે રીતે કાનૂન વ્યવસ્થાને લઈને જે સવાલો ઉભા થયા છે તેને લઈને કોંગ્રેસ પાર્ટી રસ્તાઓ ઉપર જોવા મળી રહી છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કોંગ્રેસનો પણ આજે ઈડી ઓફિસના ઘેરાવનો કાર્યક્રમ છે, અને હાલ કોંગ્રેસના અનેક નેતાઓ ધીરે ધીરે પહોંચી રહ્યા છે, અને તો બીજી તરફ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે આજે રાહુલ ગાંધી જ્યારે ઈડી ઓફિસમાં હાજરી આપવાના છે ત્યારે કોંગ્રેસનો એવો આરોપ છે કે સરકાર દ્વારા એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે કોંગ્રેસ આ આરોપને લઈને ભાજપે પણ પલટવાર કર્યો છે. ભાજપનું કહેવું છે કે જો સમન્સ આવ્યા હોય તો તેનો સામનો કરવો જોઈએ, ના કે રાજનીતિ. पुलिस कर रही है. क्या फिर आप लोगों का अब अगला स्टेप क्या होगा? देखिए, राहुल जी की जो जांच के लिए जिसने ईडी ने बुलाया वो ओपन एंड शट केस है. ऑलरेडी 2012 में बहुत स्पष्ट तरीके से इलेक्शन कमीशन जो याचिका करता है सुब्रमण्यम स्वामी जी को पत्र लिख के बता चुके हैं कि कोई भी पॉलिटिकल पार्टी पे कोई भी बैन नहीं है, प्रतिबंध नहीं है लोन देने पे. तो किस बात का केस? ये केवल और केवल पॉलिटिकल आवाज जो राहुल गांधी जी समय समय पर उठाते हैं, किसानों की, युवाओं की, महंगाई पे, उस आवाज को रोक लगाने के लिए भारतीय जनता पार्टी काम कर रही है. તો એક તરફ દિલ્હીમાં પણ આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા છે, અને અહીંયા પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. જે રીતે ઈડી રાહુલ ગાંધીને સમન્સ આપ્યું છે, અને ત્યારબાદ આજે રાષ્ટ્રવ્યાપી એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે, અને તમામ જિલ્લાઓની અંદર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન છે. પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ રાહુલ ગાંધીને સમન્સ આપ્યું છે, અને રાહુલ ગાંધી આજે ઈડી ઓફિસે હાજર પણ થવાના છે. ત્યારે કોંગ્રેસ એ આરોપ લગાવી રહી છે કે સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે, અને ખોટો ઉપયોગ કરીને કોંગ્રેસ ઉપર અને કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, એવો આરોપ છે. બંને તસવીરો આપને બતાવી રહ્યા છે અમદાવાદ અને દિલ્હીની. તો નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાહુલ ગાંધી આજે ઈડી ઓફિસમાં હાજરી આપશે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે ધીરે ધીરે પહોંચી રહ્યા છે. તો બીજી તરફ દિલ્હીમાં પણ
કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે અને ખાસ તો સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે। ગઈકાલે CR પાટીલે પણ પલટવાર કરતા કહ્યું છે કે જો સમન્સ આપ્યું હોય તો તેનો સામનો કરવો જોઈએ, કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો જોઈએ, ન કે આ મુદ્દે રાજનીતિ કરવી જોઈએ। કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે એવો CR પાટીલે પલટવાર કર્યો હતો। જો કે કોંગ્રેસ કહી રહી છે કે આ વખતે રાષ્ટ્રવ્યાપી વિરોધ કરવામાં આવશે કારણ કે આ યોગ્ય નથી। અમદાવાદમાં ટ્રાફિક ચોકીમાં દારૂની મહેફિલ। જી હા, આ સમગ્ર મામલે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ ગુનો નોંધાયો છે। ટ્રાફિક PSI રાઠવાએ નોંધાવી છે ફરિયાદ। 4 લોકો સામે ફરિયાદ થઈ છે। TRB જવાન દિનેશ, રાકેશ, સોનુપાલ અને ASI કાંતિભાઈ સામે ગુનો નોંધાયો છે। દારૂની બોટલ કબજે લઈ નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। ટ્રાફિક ચોકીમાં દારૂની મહેફિલ માણવાનો જે મામલો છે, મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ હવે ગુનો નોંધાયો છે। ટ્રાફિક PSI રાઠવાએ ફરિયાદ કરી છે। 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। TRB જવાન દિનેશ, રાકેશ, સોનુપાલ અને ASI કાંતિભાઈ સામે ગુનો નોંધાયો છે। દારૂની બોટલ કબજે લઈ નવરંગપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એ લોકો ક્યાં એમની બી તપાસ પકડવાની તજવીજ ચાલુ છે। હાલમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આની કાર્યવાહી ચાલુ છે। એમાં એક ASI છે કાંતિભાઈ કરીને અને 3 TRB ના માણસો છે, બરાબર। એ TRB ના માણસો અને એ બધાના એડ્રેસ અમે મેળવ્યા અને એમને બી પકડવાની તજવીજ ચાલુ છે। હવે આ બનાવ બની ગયો છે, એના માટે અમે કડકમાં કડક કાર્યવાહી અમારા સિનિયર અધિકારીઓ લેવાના છે એમના વિરુદ્ધમાં, અને એમને જ્યાં બને જ્યાં જે કાયદાને અને જે સરકારના શિસ્તના મુજબના કાયદા હોય એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરના સ્ટેડિયમ બીટ ટ્રાફિક ચોકી છે કે જ્યાં પોલીસ કર્મી અને TRBના જવાનો છે તે દારૂ પીતેલી હાલતમાં પકડાયા હતા। અહીં મહેફિલ ચાલી રહી હતી। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર તમામ વસ્તુઓ છે તે અહીંથી મળી આવી છે। એક પોલીસ જવાન હતા જ્યારે અન્ય 3 લોકો હતા તે TRBના જવાન હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે લોકો છે તેમની જવાબદારી કાયદાનો અમલ કરાવવાની છે, કાયદાનું પાલન લોકો પાસે કરાવવાની છે અને તેમના દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન અને તે પણ સરેઆમ કરાવવામાં આવી રહ્યું છે। 9 વાગ્યાની આસપાસ અહીં આ પાર્ટીની શરૂઆત થઈ ગઈ હતી અને જે પોલીસ જવાન અને TRBના જવાનો છે તે અહીં બેઠા બેઠા દારૂની મહેફિલ માણી રહ્યા હોય તેવું જાણવા મળ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થઈ હતી ત્યારે પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં સ્થાનિક પોલીસ જે નારણપુરા પોલીસ છે તે પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને જે કાયદેસરની કામગીરી છે તે હાલમાં હાથ ધરવામાં આવી છે। જે ઘટના હતી તે ખૂબ જ શરમજનક કહી શકાય પોલીસ વિભાગ માટે, કારણ કે જે પોલીસ જવાનો હોય છે કે જે કાયદાનું લોકો પાસે પાલન કરાવતા હોય છે, પરંતુ આજે તેમના દ્વારા જ આ રીતે સરેઆમ કાયદાનું ઉલ્લંઘન અને તે પણ પોલીસ ચોકીની જગ્યામાં, પોલીસ ચોકીની અંદર જ આ પ્રકારની દારૂની મહેફિલ માણવી એ એક ખૂબ જ સમગ્ર પોલીસ વિભાગ માટે શરમજનક બાબત કહી શકાય। કારણ કે એક તરફ જે લોકોની અંદર પોલીસની છબી સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને પ્રજાની અંદર પોલીસની છબી સુધરે, પોલીસની છાપ છે એક સારી સાબિત થાય। પરંતુ કેટલાક જે આ પ્રકારના પોલીસ કર્મચારીઓ છે કે તેઓએ ન સુધરવાની હટ પકડી હોય તેવું લાગી રહ્યું છે અને આ પ્રકારનું કૃત્ય છે તે અવારનવાર કરતા હોય છે। આ પ્રકારની ઘટના છે તે ખૂબ જ ગંભીર કહી શકાય। હવે તેઓની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જોવાનું રહ્યું। કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવે વાત કરીશું વરસાદની। આજથી રાજ્યમાં બેસી શકે છે ચોમાસું। ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે। 11 જૂનથી દહાણુમાં સ્થિર છે ચોમાસું। રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પ્રી મોન્સૂન વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। 24 કલાકમાં 91થી વધુ તાલુકામાં વરસાદ થયો છે અને આજે 23 જિલ્લામાં વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। આજથી વિધિવત ચોમાસું બેસે તેવી પૂરી શક્યતા છે। ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। 11 જૂને દહાણુમાં સ્થિર થયું હતું ચોમાસું અને ત્યારબાદ 2 થી 3 દિવસ ગુજરાત આવતા લાગે છે નૈઋત્યના ચોમાસાને। ત્યારે આજે સાંજ સુધીમાં ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસી જાય એવી પૂરી સંભાવના છે અને તેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર છે એ જોવા મળી રહી છે।
બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ રહ્યો છે। આજે લગભગ 23 જેટલા જિલ્લાઓમાં વરસાદની પૂરી સંભાવના છે। હવામાન વિભાગની આગાહી છે તો હજુ 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે। આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં પણ આજે વરસાદની આગાહી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે પડી શકે છે વરસાદ। અમદાવાદ પાટણમાં પણ આજે વરસાદની આગાહી છે। બનાસકાંઠા સાબરકાંઠામાં અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે। તો આપ જોઈ શકો છો કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે। આ મેપના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ। જે પોઈન્ટ આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જે લોકેશન્સ છે એ તમામ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી એટલે કે દક્ષિણ ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર। ત્યારબાદ સૌરાષ્ટ્રમાં જુઓ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને રાજકોટમાં વરસાદની પૂરી સંભાવના છે। કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો આજે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદ થયો છે। સુબીરમાં 21 મિલીમીટર વરસાદ પડ્યો છે તો આહવા તાલુકામાં 9 મિલીમીટર વરસાદ થયો, જ્યારે વઘઈ તાલુકામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદે અમી છાંટણા કર્યા। ગિરિમથક સાપુતારામાં ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો, જેથી તળેટી વિસ્તારમાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ડાંગમાં વાતાવરણમાં પલટા બાદ લોકોને ગરમીથી રાહત મળી ગઈ। તો સાબરકાંઠાના હિંમતનગરમાં દલપુર ગામમાં વરસાદી માહોલ છવાયો। ગામમાં ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા। ભારે પવન ફૂંકાતા ઓરડીનો શેડ ઉડી ગયો। ઓરડીમાં પડેલો ઘાસચારો ભીંજાયો। વંટોળને લઈને વીજ પોલ પણ ધરાશાયી થયા। વાતાવરણમાં પલટો નોંધાતા ગામડામાં વીજળી ગુલ થઈ ગઈ। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ છે। સાબરકાંઠા, હિંમતનગર અને ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે। ગત રાતથી જ વરસાદ આવી રહ્યો છે, ત્યારે ધોધમાર વરસાદને પગલે વાત દાહોદની કરીએ તો દાહોદ શહેરમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો। પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ। કેટલાક વિસ્તારોમાં હાઈ વોલ્ટેજના કારણે નુકસાન થયું। અનેક વીજ ઉપકરણો ઉડી ગયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। ગત બુધવારે જ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે MGVCL શહેરમાં વીજ પુરવઠો બંધ રાખીને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી હતી। છતાં પણ પહેલા જ વરસાદમાં વીજ પુરવઠો ખોરવાતા MGVCLની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। હવે વાત નવસારીની। નવસારીમાં પહેલા વરસાદમાં જ પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ। પ્રકાશ ટોકીઝ ગરનાળામાં પાણી ભરાઈ ગયા। આ તસવીરો જુઓ। ગરનાળામાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા। શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા અને 108 જેવી ઇમરજન્સી સેવાને પણ અહીંયાથી પસાર થવામાં તકલીફ પડી રહી છે। વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે। આ ગરનાળું પહેલા જ વરસાદમાં ફૂલ થઈ ગયું। ગરનાળામાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડ્યો। રાહદારીઓને તકલીફ પડી રહી છે। નવસારીમાં ગરનાળામાં પાણી ભરાતા મુશ્કેલી જોવા મળી। વાત હવે અન્ય સમાચારોની। ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં મોડી રાત્રે આગ લાગી। શોર્ટ સર્કિટના કારણે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા યોગેશ્વર નગર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। તણખલાથી શરૂ થયેલી આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ। ખંભાળિયા ફાયર વિભાગની ટીમે મહાજહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો ખંભાળિયામાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી। યોગેશ્વર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। જો કે ફાયર વિભાગની ટીમ સ્થળ પર આવી જતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે। આગના વિકરાળ સ્વરૂપથી લોકોમાં પણ ડર વ્યાપી ગયો હતો। જો કે આગ પર સંપૂર્ણપણે કાબુમાં આવી જતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો।
તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.